ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. મકરપુરા મેઇન હાઇવે બળિયાદેવની સામે ગોકુલ હોટલ પર ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મીટિંગનું આયોજન થયું. 27 એપ્રિલ 2026ના રોજ ગૌ સન્માન દિવસના સવારે 11 વાગે દેશના 5000 તાલુકામાંથી પોતપોતાના તાલુકાના મુખ્યાલય જઈને પ્રાર્થનાપત્ર પ્રસ્તુત કરવામાં આવશે. સંપૂર્ણ ભારત વર્ષ ગૌ હત્યા સમાપ્ત કરવા અને ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા હેતુસર. રિપોર્ટ ભરતભાઈ ભરવાડ ઉર્ફે વાલમ, મકરપુરા, વડોદરા. બોલે ગૌ માતા કી જય. સંપૂર્ણ ભારતની અંદર એક એવું અભિયાન થવા જઈ રહ્યું છે જે નહીં તો આજ સુધી ક્યારેય થયો અને નથી તો એવું લાગતું કે ભવિષ્યની અંદર ક્યારે થશે. એવું એક અભિયાન જેનું નામ છે ગૌ સન્માન આહવાન અભિયાન. આ અભિયાનની શરૂઆત ભારતના દરેક વ્યક્તિઓએ કરી, કેમ કે દરેક વ્યક્તિના મનની અંદર પીડા હતી કે ગૌ માતાની હત્યા ભારતની અંદર થાય છે, એ હત્યા કેવી રીતે આપણે બંધ કરી શકીએ. તો એ આદમીઓએ પ્રયત્ન કર્યો, દરેક માણસોએ પ્રયત્ન કર્યો, દરેક સાધુ સંતોએ પ્રયત્ન કર્યો. જેમ કે ઘણા બધા આંદોલનો થયા, પણ હવે એક એવા આંદોલનની શરૂઆત કરવામાં આવી કે જેની અંદર કોઈનો વિરોધ નહીં કરવામાં આવે. આ આંદોલનનું નામ આંદોલન નહીં પણ એક અભિયાન રાખવામાં આવ્યું કે જેનું નામ છે ગૌ સન્માન આહવાન અભિયાન. જે ગૌ માતાને સન્માન આપવા માટે એક અભિયાનની રચના કરવામાં આવી. એ રચના કરવામાં આવી વૃંદાવનની અંદર. વૃંદાવનની અંદર ભારતના દરેક સંતોએ ભેગા થઈ અને 90 દિવસની બેઠક કરી અને 90 દિવસની બેઠકની અંદર એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે આજ સુધી ભારતની અંદર ક્યારેય પણ લેવામાં નથી આવ્યો. કેમ કે આજ સુધી એક પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો કે કોઈ પણ એવું અભિયાન ચલાવવામાં નથી આવ્યું કે જે નિમિત્તે કોઈ દાન માંગવામાં ન આવ્યું હોય. પણ આ એક એવું અભિયાન છે કે આ નિમિત્તે સંપૂર્ણ ભારતના હરેક વ્યક્તિ સુધી આ અભિયાન પહોંચે છે. પણ આ અભિયાનની અંદર કોઈ વ્યક્તિ જોડેથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવશે નહીં. પત્રિકાની અંદર પાછળના ભાગની અંદર લખેલું છે કે નો ડોનેશન, અને છતાં કોઈ ડોનેશન આપે તો પાછળ નંબર ઉપર કમ્પ્લેન કરે તો એને અભિયાનથી બહાર કરી દેવામાં આવશે અને યથાયોગ્ય જેમ સંતો નિર્દેશ આપશે એ પ્રમાણે એમને દંડ અથવા તો સજા આપવામાં આવશે. આવો એક અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આ અભિયાનને લગભગ 4 મહિનાથી વધારે થઈ ગયું છે અભિયાનને ચાલુ થયાને. અને 27 એપ્રિલ આજથી 23 થી 24 દિવસ બાકી છે. તો એ 23 થી 24 દિવસની અંદર સંપૂર્ણ ભારતના દરેક વ્યક્તિ સુધી આપણે પહોંચીએ. દરેક વ્યક્તિને કહીએ કે તમારી જોડે એક કાગળ આવશે જેની અંદર તમારું નામ લખવાનું, તમારો મોબાઈલ નંબર લખી અને તમારે ખુદની સાઇન કરી દેવાની. તમે જો ખુદ સાઇન કરશો તો જ ખબર પડશે કે આ તમે છો. અને એ પ્રકારે જો દરેક જણ પોતાનું નામ નંબર લખી અને ગૌ સન્માન આહવાન અભિયાનની અંદર સમર્થન આપશે, ગૌ હત્યા ભારતની અંદર બંધ કરવા માંગશે, તો બધા ભેગા થઈ અને ગૌ હત્યા બંધ કરી શકશું. તો સંપૂર્ણ ભારતની અંદર લગભગ આપણે બીજા ધર્મો તો છોડો, હિન્દુ ધર્મની જ ખાલી વાત કરીએ તો પણ 100 કરોડથી વધારે હિન્દુઓ છે. તો આપણે 100 કરોડ ભલે સાઈનો ન કરી શકતા હોય પણ 80 કરોડ વ્યક્તિ તો સાઈન કરી શકે. 80 કરોડ વ્યક્તિઓ જો સાઈન કરીને એક જ સાથે સરકારને એક જ દિવસે અને એક જ સમયે આપે તો સરકારને શું, ઉપર અમેરિકાને પણ ખબર પડે કે નહીં હિન્દુસ્તાન હજી અભી જિંદા હૈ. તો આવી રીતે આપણે દરેક જણને પ્રયત્ન કરવાનો, દરેક જણને ન્યૂઝના માધ્યમથી પણ આપણે આગ્રહ કરીએ કે દરેક જણ આ અભિયાનથી જોડાય. અભિયાનની વેબસાઇટ જે અહીંયા સ્કેનર બીજું છે, તમને પણ અભિયાનનો ફોટો નંબર બીજો બતાવશે. એ નંબર માથે તમે મિસ કોલ પણ કરી શકો છો, અભિયાન વિશે જોડાઈ પણ શકો છો. અને અભિયાનની વેબસાઇટ ઉપરથી ગૂગલની અંદર ખાલી લખશો ગૌ સન્માન આહવાન અભિયાન તો ત્યાંની વેબસાઇટ ખુલશે. વેબસાઇટ અંદરથી તમે દરેક પણ પ્રકારના ફોર્મ તમારા ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરાવી શકો છો અને ઘરે બેઠા જ અભિયાનનું સમર્થન કરી શકો છો. એક ફોર્મ હશે, એ ફોર્મ ભરીને પણ તમે અભિયાનનું સમર્થન કરી શકો છો. અને દરેક જણ પોતાના જિલ્લાની, પોતાના તાલુકાની અથવા તો પોતાના ગામની જિમ્મેદારી લે, પોતાના સમાજની જિમ્મેદારી લઈ અને આ અભિયાન સાથે જોડાઈ શકો છો અને બીજાને પણ જોડી શકો છો. જેમ કે આપણા વચ્ચે વિહાભાઈ ઉપસ્થિત છે, જેમને પૂરા વડોદરાની જિમ્મેદારી લીધી છે, પૂરા જિલ્લાની. તો દરેક જણને પ્રાર્થના કરીએ કે ભાઈ તમે વિહાભાઈનું સમર્થન કેવી રીતે આપશો. કેમ કે વિહાભાઈએ જિમ્મેદારી લીધી, મતલબ એક એક વ્યક્તિ સુધી મળવા ન જઈ શકે, પણ તમે સામેથી વિહાભાઈ જોડે આવો અને કહો કે ભાઈ હા અમારા ગામની જિમ્મેદારી છે, અમે અમારા ગામ તરફથી તમને કોઈ પણ પ્રકારનો એવું નહીં કરીએ કે જેનાથી અભિયાનને નુકસાન થાય અને સંપૂર્ણ રીતે અમારું પૂરું ગામ થઈ અને સમર્થન આપશો અભિયાનને અને વિહાભાઈને અમારું નામ લખાવશો. તો અત્યારે આપણે વિહાભાઈને પણ કહીએ કે તમે પણ બધાને એવો એક સંદેશ આપો કે જેનાથી બધા આ અભિયાન સાથે જોડાય. મારું નામ કિરણ આચાર્ય. આમ તો હું વાવથરાજ જ છું અને આ અભિયાનની અંદર સંપૂર્ણ ગુજરાતની જિમ્મેદારી લીધી છે કે જ્યાં સુધી ભારતની અંદરથી ગૌ હત્યા બંધ ન થાય
ત્યાં સુધી ગુજરાતની અંદર ચાહે એક એક વ્યક્તિ સુધી મળવું પડે તો એમના સુધી મળીશ અને એમને જાગૃત કરીશ કે ભારતની અંદરથી જ્યાં સુધી ગૌ હત્યા બંધ ન થાય ત્યાં સુધી તમે પણ સમર્થન આપો અને હું પણ મારું જીવન સંપૂર્ણ ગૌ માતાની અંદર જ સમર્પિત કર્યું છે. ત્યાં સુધી નહીં યજ્ઞ કરો, નહીં હવન કરો. મારો આમ તો પૂજા બ્રાહ્મણનું કર્તવ્ય છે કે યજ્ઞ કરવાનું, યજ્ઞ કરાવો, પણ જ્યાં સુધી ભારતની અંદર ગૌ હત્યા, ગૌ માતાની રક્તની બૂંદ ગીરે ત્યાં સુધી મેં પણ સંકલ્પ લીધો કે હું યજ્ઞ બીજો નહીં કરો અને ગૌ હત્યાને રોકવા માટે મારું સંપૂર્ણ જીવન અર્પણ કરી દઈશ. જી હવે આપણા વચ્ચે વિહાભાઈ ઉપસ્થિત. સમગ્ર ભારત દેશની અંદર જ્યારે ગૌ માતાનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે છેલ્લા 4 મહિના ઉપરાંત આ સાધુ સંતો એક ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એક જ દિવસે એક જ તારીખે એટલે કે 27 એપ્રિલના રોજ 27/4/2026 ના રોજ સમગ્ર ભારત દેશની અંદર દરેક તાલુકામાં અને દરેક શહેરમાં દરેક મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવશે. આખા ભારત દેશની અંદર થી સનાતન હિન્દુ ધર્મ સમાજ, સાધુ સંતો આ બધા જ લોકો જોડાયેલા છે. ત્યારે આપણું ખરેખર તો વડોદરા એક સંસ્કારી નગરી છે અને આ વડોદરાની અંદરથી લાખોની કરોડોની સંખ્યામાં આખા વડોદરા જિલ્લામાંથી ગૌ માતાને રાષ્ટ્રીય માતા અને રાજ્ય માતા આનો દરજ્જો અપાવવા માટેનું એક સહીનું અભિયાન ચલાવવામાં આવશે અને આ તમામ સહીઓ એકત્રિત કરી અને 27 તારીખે તરસાલી ખાતેથી એક ભવ્યથી અતિ ભવ્ય ખૂબ મોટી સંખ્યામાં એક રેલી કાઢી અને તમામ મામલતદાર શ્રીઓને આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારે આ સમગ્ર વડોદરા શહેરની જનતા, વડોદરા જિલ્લાની જનતા અને વડોદરા જિલ્લા અને શહેરના તમામ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, કરણી સેના હોય કે અનેક સંગઠનોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ બધા જ આવો અને આપણે બધા જ ભેગા મળી અને આ જે ગૌ માતાનું ભગીરથ કાર્ય છે એમાં જોડાવી અને ગૌ માતાને આપણે રાષ્ટ્રીય માતા અને રાજ્ય માતાનો દરજ્જો અપાવી. વિહાભાઈ ભરવાડ, ગૌરક્ષક, વડોદરા.